ગુજરાત આતંકવાદ અને સંગઠિત અપરાધ નિયંત્રણ બિલ એટલે કે ગુસ્સીટોક હેઠળ સુરતમાં અનેક ટોળકીઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ઓર્ગેનાઇઝ ક્રાઇમને અંજામ આપનારાઓ હાલ ભૂગર્ભમાં ઉતરી જવા પામ્યા છે. ત્યારે ગુસ્સીટોકમાં ઝડપાયેલા વિપુલ ગાજીપરા અને અલ્તાફ પટેલ ગેંગના ઉજ્જવલદીપ રાજપૂતને એડવોકેટ જમીર શેખની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે જામીન મુક્ત કરતો હુકમ કર્યો હતો. તે એડવોકેટ જમીર શેખે શું કહ્યું તે આપણે જાણીએ. નમસ્કાર દર્શક મિત્રો, G24 ન્યૂઝ ચેનલ અત્યારે ખાસ કરીને સુરત શહેરના નામાંકિત એડવોકેટ જમીરભાઈ શેખને ત્યાં છે. ઓર્ગેનાઇઝ સિન્ડિકેટ ક્રાઇમ એટલે કે ગુસ્સીટોક. આમ તો ગુસ્સીટોકની અંદર કોઈપણ આરોપીની ધરપકડ થયા પછી બહુ લાંબી પ્રોસિજર પછી તેઓ છૂટે છે, પરંતુ અહીંયા એક એવો અત્યારે કેસ આવ્યો છે જે જમીરભાઈ હસ્તક ચાલી ગયો અને તે ગુનાના જે આરોપી છે તેમને જામીન કોર્ટે આપ્યા અને એનું નામ છે ઉજ્જવલદીપ રાજપૂત. આવો આપણે મળીએ કેવી રીતે તેને જામીન મળ્યા, શું છે આખી હકીકત. જી નમસ્કાર. નમસ્તે. આમ તો ખાસ કરીને જમીરભાઈ ગુસ્સીટોકની કાયદાની અંદર જે હોય છે બહુ લાંબી પ્રોસિજર પછી છૂટતા હોય છે, પરંતુ તમારી પાસે આ કેસ આવ્યો અને તમારી ધારદાર દલીલોના કારણે અને એ આરોપીને અત્યારે જામીન મુક્ત થયા છે. હા, એ ઉજ્જવલદીપ રાજપૂત છે આરોપી. એની વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચ સુરત મુકામે એફઆઈઆર રજીસ્ટર થયેલી અને એફઆઈઆર રજીસ્ટર થયા બાદ જે ચાર્જશીટ થઈ છે, ચાર્જશીટ પણ 2 મહિના પછી પોલીસે કરી, એક્સટેન્શન માંગેલું 1 મહિનાનું અને નામદાર કોર્ટે પોલીસને એક્સટેન્શન પણ આપેલું. ગૃહ વિભાગ દ્વારા પરમિશન આવ્યા પછી ચાર્જશીટ કરી અને એ ચાર્જશીટની અંદર કોઈપણ પ્રકાર એવું કહી શકાય નહીં કે ઉજ્જવલદીપ સિંહ રાજપૂત જે છે તે ઓર્ગેનાઇઝ સિન્ડિકેટ ક્રાઇમ સાથે સંકળાયેલો વ્યક્તિ હોય. એ તમામ બાબતો અમે નામદાર કોર્ટના રેકોર્ડ પર લાવ્યા અને ત્યારબાદ નામદાર કોર્ટે એને જામીન મુક્ત કરતો હુકમ કર્યો છે. જમીરભાઈ, આમ તો આ રીતે તમે કીધું કે ભાઈ 2 મહિના પછી ચાર્જશીટ આ બધું જે છે જે રીતે કોર્ટે જામીન આપે છે આ પ્રમાણે પોલીસને નીચા મોઢા જેવું જોતા, શું કહો છો? ના, હું એવું નથી માનતો, પણ હું આ બાબતે નામદાર કોર્ટને ધન્યવાદ કહીશ. અમારા જજ સાહેબ જે છે એમણે બહુ બોલ્ડ ઓર્ડર પાસ કર્યો છે અને જે કોઈ પણ ક્રેડિટ જાય છે તે નામદાર કોર્ટને જાય છે. ખાસ કરીને જમીરભાઈ, જે ગુસ્સીટોકના કાયદાની અંદર જે કોઈ પણની ધરપકડ થાય છે તેને જલ્દીથી જામીન નથી મળી શકતા, શું છે એનું કારણ? બહુ સ્ટ્રિક્ટ અને બહુ કોમ્પ્લિકેટેડ લો છે અને એ કાયદો એટલા માટે જ લાવી છે સરકાર કે આરોપીઓને તાત્કાલિક જામીન નહીં મળે. જેવી રીતે UAPA છે દિલ્હીમાં અને મહારાષ્ટ્રમાં મકોકા છે, જેમાં જામીનના પ્રોવિઝન બહુ સ્ટ્રિક્ટ છે, જામીન મળવા બહુ અઘરું છે. આ તે જ પ્રકારે ગુજરાતનો આ કાયદો છે ગુસ્સીટોક, અને એમાં જામીન મળવા ખરેખર બહુ અઘરા છે. બીજું દર્શક મિત્રો શું કહેવા માગો છો વિશેષમાં? દર્શક મિત્રોને મારો મેસેજ એવો છે કે ઉજ્જવલદીપ સિંહ રાજપૂતને અને બીજા આરોપીઓને જેને જામીન મળે છે અત્યારે, એ જોઈને કોઈપણ ક્રિમિનલ્સ દ્વારા કોઈએ એવું અનુમાન કરવું નહીં કે અત્યારે આમાં જામીન મળી જાય છે અને કાયદો બહુ નબળો છે. આ અત્યારે જે જામીનો મળે છે એ અત્યારે મને એવું લાગે છે કે પોલીસે પ્રારંભિક સમય છે અત્યારે અને વિધાઉટ એપ્લિકેશન ઓફ માઇન્ડ એફઆઈઆર કરી હશે અને વિધાઉટ એપ્લિકેશન ઓફ માઇન્ડ ચાર્જશીટ કરી છે, એટલે એનો લાભ આરોપીઓને મળે છે. પરંતુ આગળથી આરોપીઓ માટે ખૂબ અઘરું થઈ જશે. એટલે જે કોઈ પણ વ્યક્તિઓ જે ગુનેગાર પ્રવૃત્તિમાં સામેલ છે તેમને બહુ ચેતવા જેવું છે અને કોઈપણ ખોટું કામ કરતાં પહેલાં 10 વાર વિચારજો. દર્શક મિત્રો, હમણાં જ આપણે વાત કરીએ હતા સુરત શહેરના જાણીતા એડવોકેટ જમીરભાઈ શેખ. ઓર્ગેનાઇઝ સિન્ડિકેટ ક્રાઇમ ગુસ્સીટોકના જે આરોપી હતા ઉજ્જવલદીપ રાજપૂત, તેમને તે પોતે જામીન અપાવ્યા છે. G24 ચેનલ માટે હું પ્રકાશ વાળા, કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત.